એકવાર શ્રીજી મહારાજ કારિયાણીમાં વસતા ખાચરને ત્યાં બિરાજતા હતા અને ઘણા બધા ભક્તો પણ કારિયાણીમાં હતા. દીનાનાથ ભટ્ટ એક ઓરડામાં બેસીને ગ્રંથ લખતા હતા. ભટ્ટજીના ઓરડાનો એક નાનો દરવાજો વસતા ખાચરના ઉતારા તરફ હતો. શ્રીજી મહારાજ દરરોજ એ નાનકડા દરવાજેથી જતા અને ભટ્ટજીને મળવા આવતા. વસતા ખાચરના ઘરથી ભટ્ટજીના ઓરડા સુધી પહોંચવાનો જે સાંકડો રસ્તો હતો તેમાં એક કણબી ભક્ત ધનાનું ઘર આવતું, જેના ઘરની ઓસરી એ રસ્તા સામે આવતી હતી. એક દિવસ મહારાજ અને મુક્તાનંદ સ્વામી એ રસ્તેથી સાથે નીકળ્યા. મહારાજને જોઈને ધનો પગે લાગ્યો. ધના સામે જોઈને મહારાજે મુક્તાનંદ સ્વામીને કહ્યું, સ્વામી, આ ધનાની આવરદા હવે 4 ઘડી છે અને 4 ઘડી પછી એ દેહ મૂકશે. એવું સૌ સાંભળે એમ મહારાજે કહ્યું અને મહારાજ ત્યાંથી ચાલ્યા ગયા. મહારાજે જે વાત કહી તે વાત ધનાએ સાંભળી, એની માતાએ પણ સાંભળી, એનો મામો બેચર તેણે પણ સાંભળ્યું. ગામની 4-5 ડોશીઓ બેઠી હતી તે બધાએ સાંભળ્યું. મહારાજે કહેલું વચન સાંભળીને ધનાને કાંઈ આઘાત ન લાગ્યો. એ તો નાહી ધોઈને અબોટિયું પહેરી ચોકો કરીને બેસી ગયો અને મહારાજનું ભજન કરવા એમના મામા, માતા અને ડોશીઓ બેઠા હતા. તેમણે ધૂન શરૂ કરી. 3 ઘડી થઈ ત્યારે ધનાએ બેચર મામાને કહ્યું, મામા, તમે મહારાજ પાસે જાઓ અને હવે મને મહારાજ દર્શન દેવા અહીં પધારે એમ કહો. બેચરે મહારાજ પાસે જઈને કહ્યું, મહારાજ, મને ધનાએ તમને બોલાવવા માટે મોકલ્યો છે, કૃપા કરીને ત્યાં પધારો. ત્યારે મહારાજ બોલ્યા, એક પાણીનો કળશો ભરી લાવો. પછી બેચર પાણીનો કળશો ભરી લાવ્યા. મહારાજે એ કળશિયામાં પોતાના ચરણારવિંદ બોળ્યા અને કહ્યું, જે આ પાણીથી ધનાને નવરાવજો, આ પાણી એમને પાજો. પછી મુક્તાનંદ સ્વામી તથા બ્રહ્માનંદ સ્વામીને કહ્યું, તમે બંને સંતો ધનાને દર્શન દેવા માટે તેના ઘેર જાઓ. એ 2 સંતો ધનાને ઘેર આવ્યા અને દર્શન દીધા. સત્સંગની વાતો કરીને કહ્યું કે તારા જેવું મોટું ભાગ્ય કોઈનું નથી, માટે શાંતિથી આનંદથી ભગવાનનું ભજન કર. આટલું કહીને બંને સંતો ગયા. બેચર જે પ્રસાદીનું પાણી લાવ્યા હતા તે ધનાને પાયું અને પ્રસાદીના જળથી નવરાવ્યા. પછી ધનો બોલ્યો, ઓહોહો, આ શ્રીજી મહારાજ અને સંતો મને તેડવા આવ્યા છે. હું મહારાજના ધામમાં જાઉં છું અને તમને સર્વેને મારા છેલ્લા જય સ્વામિનારાયણ છે એમ કહીને ધનાએ દેહ મૂકી દીધો. પછી મહારાજ કારિયાણીમાં સભામાં બેઠા હતા ત્યાં બોલ્યા કે ધનાએ દેહ મૂક્યો. ત્યારે સુરા ખાચર કહે, મહારાજ, કાંઈ હજી પોક પડી નથી, માટે ધનો જીવતો હશે. ખબર કઢાવો અને એમની માતા અને મામા ધૂન કરતા હશે. સુરા ખાચરે ખબર કઢાવવા માટે માણસ મોકલ્યો. તેને જોઈ આવીને કહ્યું, ધનાએ તો દેહ મૂકી દીધો છે અને બધા બેઠા બેઠા મહારાજના નામની ધૂન કરે છે. ધનાની અંતિમ ક્રિયા કરી પછી ધનાનું શેરડીનો મોટો વાઢ હતો, ત્યાં ચીચુડા ગોઠવાઈ ગયા હતા. એટલે ધનાનું બેચર મામાએ કામ સંભાળી લીધું અને પોતે વાઢ ઉપર રહેવા ગયા. જય શ્રી સ્વામિનારાયણ.